जो આગળનો ટોપિક છે આયુર્વેદિક નોમેનકલ્ચર ની અંદર આગળનો ટોપિક છે કોમન નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ मतलब અત્યાર સુધી આપણે આયુપીએસી ઓર્ગેનિક જેટલા પણ કમ્પાઉન્ડ હતા એના આયુપીએસી આપણે નામકરણ શીખીએ। હવે આયુપીએસી નામકરણની અંદર આપણે રૂલ્સ પ્રમાણે ચાલ્યા અને એ જગ્યાએ આપણે દરેકની અંદર આયુપીએસી નામકરણ કર્યું। પણ હવે આપણે જે શીખવાના છે કોમન નેમ, કોમન મતલબ ગુજરાતીમાં કહીએ તો આપણે સામાન્ય નામ બોલીએ છીએ કે ટૂંકમાં કાર્બનિક સંયોજનના સામાન્ય નામ। પણ કાર્બનિક સંયોજનના સામાન્ય નામ જોવા જઈએ તેના માટે કોઈ રૂલ્સ હોતા નથી। ત્રણ ટાઈપના જોવા મળશે સામાન્ય નામ તમને, જેના કોઈ રૂલ્સ નથી। આમ તો ડાયરેક્ટ એને તમારે યાદ જ કરવાના હોય છે, પણ તેમ છતાં હું અહીંયા થોડુંક લખીને સમજાવવાનો પ્રયત્ન કરું કે જેને કારણે તમને યાદ રાખવામાં સરળતા પડે। કારણ હું જ્યારે લખી અને તમને સમજાવીશ તો એનાથી તમને એક મગજની અંદર ફોટોગ્રાફ એક ઇમેજ બની જશે, જેનાથી તમને સમજવામાં સરળતા પડશે। એટલે કે ટૂંકમાં એક પ્રકારનું સહેલું બનશે। બાકી આના માટે કોઈ રૂલ્સ કે રેગ્યુલેશન નથી। જેવી રીતે આયુપીએસી નામની અંદર આપણે રૂલ જોતા હતા ભાઈ, કાર્બન હોય તો કાર્બન ચેન પસંદ કરવાની, પછી ટૂંકમાં નંબરિંગ કરવાનું, પછી આયુપીએસી નામકરણ કરવાનું। આના માટે કોઈ રૂલ્સ છે નહીં, એ ડાયરેક્ટ જ અમુક તમારે યાદ રાખવું પડશે અને એ વારંવાર રિવિઝન કરવાથી તમને આવડી જશે। બરાબર, તો હવે આપણે ટૂંકમાં કોમન નેમ જે છે, કોમન મતલબ સામાન્ય નામ બોલીશું આપણે। તો સામાન્ય કોમન નેમની અંદર આપણે સમજવે કોઈ પણ ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે અથવા કાર્બનિક સંયોજન છે એને આપણે RH થી લખીએ છીએ। જેમાં R શું છે ભાઈ? R આલ્કાઇલ, R ને શું બોલીએ આપણે? આલ્કાઇલ બોલીએ છીએ અને H મતલબ ફંક્શનલ ગ્રુપ અથવા તો ક્રિયાશીલ સમૂહ છે। તો આપણે આલ્કેન, આલ્કેન માટે સૂત્ર કયું આપણું? CnH2n+2। જો આપણે આની અંદરથી હાઇડ્રોજન ઓછો કરીએ એટલે હાઇડ્રોજનને દૂર કરીએ તો શું બનશે? રૂમમાં ખાલી R બચશે, એટલે કે એક હાઇડ્રોજન ઓછો થયો તો CnH2n+1, જેને બોલીશું આપણે આલ્કાઇલ। શું બોલીશું આને? આલ્કાઇલ બોલીશું। તો બસ આ રીતે આપણે કેટલાક આલ્કેનના આપણે નંબર, આલ્કેનની અંદર કઈ કઈ રીતે એને ટૂંકમાં બોલી શકાશે સામાન્ય નામ એ જોવાના છે। તો પહેલું આપણે જો અહીંયા 1 મૂકું, કાર્બનની સંખ્યા જો 1 મૂકું તો C1 અહીંયા 1 મૂકશો તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે, 2 + 2 તો કેટલા થઈ ગયા? 4, તો CH4 બનશે એટલે કે મિથેન। મિથેનમાંથી જો આપણે એક હાઇડ્રોજન દૂર કરીએ, એક હાઇડ્રોજન દૂર કરીએ આપણે મિથેનમાંથી તો CH3 બનશે। શું બનશે? CH3। અને જેને બોલીશું આપણે મિથાઇલ। શું બોલીશું? મિથાઇલ। તો મિથાઇલ જે છે એને એક જ રીતે, મતલબ કે આની અંદર આ જે છે એક પ્રકારનું સામાન્ય નામ થયું મિથાઇલ, અને આને આપણે એક જ રીતે લખી શકાશે, એટલા માટે હું લખું છું હું। એના પછી બીજું જો એક્ઝામ્પલ C2H6, મતલબ બે કાર્બન મૂકો તો C2 અને અહીંયા 2 મૂકો 2 * 4 + 2 તો 6 થયા, તો H6 તો C2H6 એમાંથી હાઇડ્રોજન જો દૂર કરો તો શું લખાય? C2H5, C2H5 એટલે કે ઇથાઇલ, બે કાર્બનનું જે મળશે આપણે ઇથાઇલ બોલીએ છીએ। અને આ ઇથાઇલને હું જો આ રીતે લખું, મતલબ એને વિસ્તારિત સ્વરૂપમાં લખી આપણે જે શીખ્યા હતા આગળ, આ સંગણિત સ્વરૂપ છે, આનું જે સૂત્ર છે એને વિસ્તારિત, તો અહીંયા CH3 મતલબ બે કાર્બન 3 * 2 = 6 હાઇડ્રોજન, એમાંથી એક હાઇડ્રોજન તમે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો કે આ બાજુથી હાઇડ્રોજન દૂર કરો, દરેક વખત C2H3 બનશે। મતલબ કે આને પણ આપણે એક જ રીતે લખી શકાય છે। ઇથાઇલ જે છે, ઇથેનને પણ આપણે ઇથાઇલના સ્વરૂપમાં એક જ સ્વરૂપે લખાશે। તો આ જે બન્યું ઇથાઇલ, તો અહીંયા હું આ એક પ્રકારનું આને પણ આપણે એક જ રીતે લખાશે। તો અહીંયા 1 લખું છું। હવે અહીંયા માન લો કે આગળ હું ક્લોરીન લગાવું તો શું બોલાવે? મિથાઇલ ક્લોરો, ક્લોરોમિથાઇલ, એટલે કે આપણે આગળ જે H મતલબ ફંક્શનલ ગ્રુપ છે ને, તો અહીંયા એક પ્રમાણે અહીંયા મેં હાઇડ્રોજનને હટાવીને કોઈ ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્કોહોલ લગાવશો તો ઇથાઇલ આલ્કોહોલ બોલાશે। અહીંયા તમે લગાવો તો મિથાઇલ આલ્કોહોલ બોલાશે, મતલબ ઇથાઇલ મિથાઇલ આ રીતે બોલાશે, આ સામાન્ય નામ થશે। હવે એ જ પ્રમાણે હવે જો 3 કાર્બનની અંદર જો તો 3 કાર્બન એટલે કે 3 મૂકશો આની અંદર તો શું લખાશે? C3, 3 * 2 = 6, 6 ને 2 = 8, C3H8 થયું। એ જ પ્રમાણે ટૂંકમાં આની અંદરથી જો હાઇડ્રોજન દૂર કરશો તો લખાશે C3H7 થશે। પણ C3H7 ને હું આ રીતે લખી જો, C3 મતલબ 3 કાર્બન છે, 1 2 ને 3, CH3 CH2 CH3, 3 ને 2 5 ને
2 માં 3 8 આ થયું શું પ્રોપેન શું થયું પ્રોપેન પ્રોપેન ની અંદર જોજો ધ્યાનથી હવે અહીંયા ખાજવાનું પહેલા બેમાં તો વાંધો પણ હવે પ્રોપેન ની અંદર 3 કાર્બન છે પ્રોપેન ની અંદર એક આ કાર્બન છે એક આ કાર્બન છે એક આ કાર્બન છે એમાં આ બંને કાર્બન કેવા કહેવાય સમાન છે જે વચ્ચેનો કાર્બન કેવો છે અલગ છે કારણ કે અહીંયાથી ને અહીંયાથી જો હાઇડ્રોજન હું દૂર કરું છું કે તો અહીંયાથી દૂર કરું કે તો અહીંયાથી તો એને આ રીતે લખાશે એટલે પહેલા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરું તો લખાય CH2 CH2 CH3 પર અહીંયાથી દૂર કરું તો પણ એક બનશે કે બસ CH2 આવે CH2 CH3 આવશે તો આ બંને કાર્બન કેવા ભાઈ સરખા જે 1 ડિગ્રી 2 ડિગ્રી શીખવાડ્યું તે પ્રમાણે કે આ બંને કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલા બંને કાર્બન સરખા છે તો અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો તો અહીંયાથી બંને વખતે કેવું બનશે સમાન બનશે એ જ પ્રમાણે જો આ કાર્બન એટલે કે આ કાર્બન તમે જો હવે 2 ડિગ્રી કેમ કે બે કાર્બન સાથે જોડાયેલો છે તો અહીંયાથી હું હાઇડ્રોજન દૂર કરું આ કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરું તો અહીંયા CH થઈ જશે મેં અહીંયા લખ્યું CH આ બાજુ પણ CH આ બાજુ મને આ રીતે લખ્યું છે તો મતલબ બે ટાઈપના લખાશે ખ્યાલ બરાબર ઇથાઇલ પ્રોપેન જે છે એ પ્રોપેન ને આપણે એમાંથી જ્યારે હાઇડ્રોજન દૂર કરીએ છીએ તો બે રીતે લખી શકાય છે કે તો છેડા પરના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરો અથવા તો વચ્ચેના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરો તો જ્યારે આ પ્રકારનું બને એટલે કે આને શું કહેવાય આલ્કેન કહેવાશે એટલે એક પ્રકારનો આલ્કાઇલ બની ગયો આ આલ્કેન અથવા શું બની ગયું કે જ્યારે હાઇડ્રોજન દૂર કરીએ ત્યારે શું કહેવાય આલ્કાઇલ કહેવાય તો હાઇડ્રોજન દૂર આલ્કાઇલ બન્યું તો એક આલ્કાઇલ આ છે અને એક આલ્કાઇલ પણ આ આલ્કાઇલમાં શું તમે જુઓ હવે એક સીધી ચેન છે એક સીધી શું બને છે ચેન બને છે એટલે એક શૃંખલા બને છે અને જે સીધી બનતી હોય એને કહેવાય નોર્મલ શું કહેવાય નોર્મલ અને કાર્બનની સંખ્યા 3 છે તો પ્રોપાઇલ એટલે જેમાં સીધી કાર્બનની ચેન આવતી હશે તો એને બોલીશું આપણે એના માટે આગળ વર્ડ લાગશે n તો n પ્રોપાઇલ n મતલબ નોર્મલ પ્રોપાઇલ બોલાશે હવે માન લો કે અહીંયા હું OH લગાવું તો શું કહેવાય n પ્રોપાઇલ આલ્કોહોલ માન લો કે અહીંયા હું લગાવ્યું NH2 તો n પ્રોપાઇલ એમાઇન અહીંયા માન લો હું ક્લોરીન લગાવ્યું તો n પ્રોપાઇલ ક્લોરાઇડ બસ આ રીતે IUPAC પર કોઈનો સામાન્ય નામ કયા નામ થશે બેટા સામાન્ય નામ છે IUPAC નામમાં આપણે નંબરિંગ કરતા યાદ કરો એ તો અલગ નિયમ હતા એમાં અહીંયા જો આ રીતે મતલબ કે હવે આને જે છે આગળ આપણે શીખવાડ્યું તો આની અંદર પણ કટુમાં છેડે મતલબ કોઈ એક કાર્બન છેડેથી એટલે એક કાર્બન સાથે બે CH3 જોડાયેલા હોય કેવા બે CH3 જોડાયેલા જોવા મળે તો મતલબ આપણે જેને એક પ્રકારનું મછલી જેવું બનતું હતું मछली जल की रानी है टूमा पीछे से उसकी कहानी એવું આપણે બોલી લેવામાં તો અહીંયા જ્યારે આ પ્રકારનું કંપાઉન્ડ તો એના માટે આપણે કયો શબ્દ આઇસો લગાવતા હતા આગળ મેં તમને થોડુંક સેમ સમજૂતી આપી હતી સામાન્ય નામની અંદર તો આઇસો અને કાર્બનની સંખ્યા 3 છે તો બોલાશે પ્રોપાઇલ માન લો તો હવે હું અહીંયા OH લગાવું છું ફંક્શનલ ગ્રુપ કયો લગાવ્યું OH તો હું શું બોલીશ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ मान लो तो અહીંયા મેં આગળ કોઈ તમને ઉપર લગાવી દીધું અહીંયા બ્રોમિન લગાવ્યું આપણે તો આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ બોલીશું તો મતલબ આને યાદ રાખવું પડશે મેડમ કે જ્યારે પ્રોપેન છે તો પ્રોપેન ને આપણે બે રીતે લખી શકાશે ચલો એ પ્રમાણે કાર્બનની સંખ્યા 4 હોય કાર્બનની સંખ્યા 4 હોય તો આપણે એને બોલીએ બ્યુટેન શું બોલે છે ને બ્યુટેન અને આ બ્યુટેન કેવું કહેવાશે n બ્યુટેન કહેવાય કે એક પ્રકારની આલ્કાઇલ બ્યુટેન છે કે જેમાં કાર્બનની સંખ્યા 4 અને 4 મૂકો તો 4 દુ 8 ને 2 10 થશે તો આપણે આ રીતે લખાશે એક તો આ રીતે લખી શકાશે કે તમે 1 2 3 ને 4 ચાલે 3 ને 3 6 ને 4 10 પણ આ એક પ્રકારની નોર્મલ છે તો n બ્યુટેન બોલાશે હું આ 4 કાર્બન ને આ રીતે પણ લખી શકું છું મતલબ આ એક છે એ CH3 ગ્રુપને અહીંયા લાવી દઉં તો CH3 કાર્બન પર 1 2 3 4 तो CH3 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 ની વચ્ચે C કાર્બનની સંયોજકતા 4 જ થવી જોઈએ 4 થી વધવી જોઈએ નહીં એટલે CH થઈ ગયું 1 2 3 અને હાઇડ્રોજન 4 બંધ થઈ ગયા તો બે રીતે લખાય છે આને n બ્યુટેન અને આ એક બીજું બની આપણું હવે આ જે છે એને આપણે બીજા 4 એટલે આ જે બનશે n બ્યુટેન એટલે આ જે લખ્યું છે એમાંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તો બે રીતે લખાશે આની અંદરથી પણ હાઇડ્રોજન દૂર કરો તો આને પણ બે રીતે લખાશે ક્લિયર તો અહીંયા જો તો આપણે જોઈએ આમાં ભાઈ એક જ લખાય છે આમાં પણ એક જ આની અંદર આપણે કેટલી રીતે લખ્યા ને બે રીતે લખ્યું આલ્કાઇલ ગ્રુપને કેટલી રીતે લખ્યું અહીંયા બે રીતે લખીએ છીએ તો અહીંયા હું લખીશ 2 બે રીતે લખાશે સમજ પડી
આ એક પ્રકારના સમઘટક આગળ આવશે. જો આ વસ્તુ આગળ આવશે તમને પૂછશે ભાઈ કે ટૂંકમાં પ્રોપેનના કેટલા સમઘટકો હોય તો 2. આગળ એક નવો સવાલ સોલ્વ થઈ જશે. એ પ્રમાણે બ્યુટેનના કેટલા સમઘટકો તો 1 2 3 અને 4 કહેવાય સમઘટકો. હજી સમઘટકો આવશે ત્યારે થોડું સમજાય ડિટેલ્સ. પણ સમઘટકો એને કહેવાય કે જેમાં ભાઈ અણુ સૂત્ર સમાન હોય. શું કહેવાય? અણુ સૂત્ર એનું શું કહે છે? સમાન હોય, પરંતુ એમના મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે એનું બંધારણીય સૂત્ર અલગ અલગ રીતે લખી શકાય. કારણ કે દરેકની અંદર કાર્બનની હાઇડ્રોજન સંખ્યા તો સેમ જ રહેવાની, બદલાવાની છે નહીં. તો અણુ સૂત્ર સમાન છે. તો ચલો હવે આની અંદર જુઓ તો આની અંદર આ કાર્બન ને આ કાર્બન સમાન છે. એક 1 ડિગ્રીના કાર્બન છે. આ પણ એક કાર્બન સાથે આ પણ એક કાર્બન. પણ આ બંને કાર્બન પણ સમાન છે ને? કારણ આ કાર્બન પણ 2 કાર્બનથી જોડાયેલો છે, આ કાર્બન પણ 2 કાર્બનથી. તો મતલબ આની અંદર 2 પ્રકારના કાર્બન છે. તો જ્યારે હું આ કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરું કે અહીંયાથી દૂર કરું, બંને સેમ જ બનશે. એટલે આવું જ બનશે. અહીંયાથી હાઇડ્રોજન હટાવું કે અહીંયાથી હટાવું, શું લખાય ને? અહીંયાથી હાઇડ્રોજન હટાવ્યો તો CH2 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 CH3 લખ્યું. એટલે કે N બ્યુટાઇલ નોર્મલ છે, મતલબ સીધી ચેન છે તો N બ્યુટાઇલ. પણ જો મતલબ અહીંયાથી હું હાઇડ્રોજન હટાવું અને અથવા તો અહીંયાથી હટાવું તો પણ આવું જ બનશે, બંને સરખું બનશે. તો જો અહીંયાથી આપણે હાઇડ્રો હટાવ્યું તો પહેલા મેં આ લખ્યું છે CH, એની સાથે શું કહી CH3 જોડાવ્યું. અહીંયાથી હાઇડ્રોજન હટાવ્યું, આ બંધ બતાવો ભાઈ, જે હાઇડ્રોજન દૂર કરે બતાવીએ છે આપણે કે એક સંયોજકતા ઓછી છે. અહીંયા ભાઈ ટૂંકમાં CH2 અને CH3 તો એક આ બનશે. હવે આ બંનેમાં આને નામ આપણે આગળ સામાન્ય થઈ ગયું N બ્યુટાઇલ બોલાશે. પણ આમાં નોર્મલ ચેન નથી, કારણ કે અહીંયા જે પણ ક્રિયાશીલ સમૂહ અહીંયા જોડાશે આને. તો અહીંયા ભાઈ જો આ અહીંયા હોતું તો હું આઇસો બોલતો. છેડેથી બીજા કાર્બન પર 2 CH3 હોતા, છેડેથી બીજા કાર્બન પર 2 CH3 હોતા આઇસો શબ્દ લગાવતા. પણ આ છેડેથી નહીં, અહીંયા તો છેડેથી પછી આગળના કાર્બન પર CH3 લાગેલો છે. તો હવે આ કાર્બનની તમારે શું કરવી પડે? ડિગ્રી જોવી પડે. તો આ કાર્બન કેવો ભાઈ 2 કાર્બન સાથે જોડાયેલો છે. તો 2 કાર્બન સાથે જોડાયેલો છે તો આ કાર્બનની ડિગ્રી કેવી છે? અહીંયા 20 છે. તો 20 માટે આપણે શું લખીએ ભાઈ? દ્વિતીયક અથવા તો સેકન્ડરી બોલતા હોઈએ છીએ. દ્વિતીયક અથવા તો શું બને? સેકન્ડરી. તો આ છે ભાઈ દ્વિતીયક બ્યુટાઇલ. કારણ કે 4 કાર્બન છે તો દ્વિતીયક બ્યુટાઇલ. હવે ધ્યાન આપજો, માન લો કે અહીંયા હું OH લગાવીશ તો OH લગાવું શું થાય? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. એ જ પ્રમાણે જો અહીંયા હું OH લગાવું તો શું બોલાય? N બ્યુટાઇલ આલ્કોહોલ. સમજ પડે? થોડુંક લાગશે અલગ, પણ ધીમે ધીમે જેમ જેમ આગળ જશે એમ ખબર પડતી જશે. ચલો હવે એ પ્રમાણે ટૂંકમાં આપણે આને બીજી રીતે પણ લખાશે. મતલબ આને આપણે 2 રીતે લખીએ આલ્કેનને. હવે આની અંદર તમે જો કાર્બન કેટલા ટાઈપના છે. આ કાર્બન જો, આ કાર્બન જો, 3 એ 3 કાર્બન કેવા 1 ડિગ્રીના કાર્બન છે. હવે આ કાર્બન પર એક કાર્બન હશે, આ પર એક, આ પર એક. હું અહીંયાથી હાઇડ્રોજન દૂર કરું, અહીંયાથી દૂર કરું કે અહીંયા દૂર કરું, દરેક વખતે એક સરખું લખાશે. તો આપણે જો અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો તો CH2 પછી CH CH3 CH. પણ હવે આ કાર્બન જો વચ્ચેનો કાર્બન એ અલગ છે. કારણ કે આ કાર્બન કેવો ભાઈ 1 2 3 3 ડિગ્રીનો કાર્બન છે. તો અહીંયાથી હાઇડ્રોજન હટાવો તો અલગ બનશે, અને અહીંયાથી જ્યારે હું હાઇડ્રોજન હટાવીશ, અહીંયાથી હાઇડ્રોજન હટાવું છું તો આ કાર્બન ત્યાંથી હાઇડ્રોજન દૂર કરી દીધો, એની સાથે 3 CH3 લાગેલા છે. હવે જો આ અહીંયા જો ફરી છેડેથી બીજા કાર્બન પર 2 CH3 છે તો મતલબ ફરી પાછું શું બને? એક પ્રકારનું આ જે છે કે આ પ્રકારનું બને છે ભાઈ મછલી જલતી રાની હે એવું કઈ અહીં કમ્પાઉન્ડ બની જાય છે પાછું. મતલબ પાછળ મછલી જેવું કઈક રચના બનાવે છે આની અંદર. તો આને બોલીશું આપણે શું બોલીશું? આઇસો. કઈ શબ્દ આવશે? આઇસો. અને કાર્બનની સંખ્યા 1 2 3 છે, 4 છે સોરી. તો આઇસો બ્યુટાઇલ આવે. આના જેવું છે ભાઈ 4 કાર્બન, અહીંયા 3 હતા તો આઇસો પ્રોપાઇલ. આમાં 1 2 3 4 છે તો આઇસો બ્યુટાઇલ. એ જ પ્રમાણે અહીંયા જો આની અંદર આ કાર્બન જે છે એ કાર્બન સાથે 3 CH3 જોડાયેલા છે. પણ અહીંયા આ કાર્બન સાથે ડાયરેક્ટ જ આગળનો ગ્રુપ ક્રિયાશીલ સમૂહ જોડાય છે. તો મતલબ આ કાર્બનની તમારે ડિગ્રી જોવી પડશે. તો આ કાર્બન તમે ડિગ્રી જો તો 1 2 અને 3 કાર્બન જોડાયેલા છે. તો અહીંયા કાર્બનની ડિગ્રી કેટલી? 3 થાય છે. એના માટે શબ્દ આવશે તૃતીયક બ્યુટાઇલ. શું આવશે? તૃતીયક બ્યુટાઇલ, અથવા તો આપણે ટર્શરી પણ બોલીએ છીએ. માન લો કે હું OH લગાવતો, શું બોલું ભાઈ? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ.
અહીંયા માન લો કે NH2 લગાવો તો તૃતીયક બ્યુટાઇલ એમાઇડ. એ જ પ્રમાણે માન લો ક્લોરીન લગાવો તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. અને અહીંયા હું લગાવતો તો શબ્દ શું આવતો? માન લો કે હું ક્લોરીન લગાવો તો આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ બોલાય. OH લગાવો તો આઇસોબ્યુટાઇલ શું બોલાશે? આલ્કોહોલ. તો આ રીતે ટૂંકમાં આ એક પ્રકારના છે કે તમારે આ ખાસ યાદ રાખવાના ભાઈ કે જ્યારે બ્યુટાઇલ હશે તો બ્યુટાઇલને આપણે ચાર રીતે લખી શકાશે અલગ અલગ રીતે. એટલે ચાર રીતેનું IUPAC મતલબ કોમન નામ ચાર રીતે થશે. હજી આપણે 5 કાર્બનનું જોવાનું છે. તો 4 ની અંદર કેટલા બને ભાઈ? 1 2 3 અને 4. જો મતલબ મિથેનની અંદર એક જ, મિથાઇલમાં એક જ બનશે. ઇથાઇલમાં પણ એક જ છે. પણ પ્રોપાઇલની અંદર 1 અને 2, એ પ્રમાણે બ્યુટાઇલની અંદર 1 2 3 અને 4. તો અહીંયા 4 મતલબ સમઘટકો હશે. કેટલા સમઘટકો છે? 4 સમઘટકો છે. આ જ રીતે આપણે 5નું જોઈએ આગળ. ઠીક છે? તો આપણે આના પછી 5 કાર્બન ધરાવે છે એના માટે આપણે વાત કરીએ. ચલો નંબર 5. નંબર 5 ની અંદર ટૂંકમાં આપણે જોવાનું છે C5 એટલે કે n ની વેલ્યુ જો 5 મૂકી દે આપણે તો C5 અને ટૂંકમાં 5 દુ 10 10 ને 2 5 એટલે C5H12 અને એની અંદરથી તમે એક હાઇડ્રોજન કરો C5H11 હાઇડ્રોજન એક જ છે H11 થયું. આને કહેવાશે પેન્ટેન અને આને કહેવાશે પેન્ટાઇલ. આલ્કાઇલ બની ગયું. હવે આલ્કાઇલ જે બની ગયું એને આ પેન્ટાઇલ જે છે એને આપણે 3 રીતે લખી શકાશે. કેવી રીતે? 3 રીતે. જો પહેલા 5 કાર્બન છે એટલે 1 2 3 4 5 અને ટોટલ 12 હાઇડ્રોજન છે C મતલબ 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 12. તો એ પેન્ટાઇલ મતલબ આ જે જેને કહેવાય n પેન્ટાઇલ કહેવાય. અને શું બોલી શકાય? n પેન્ટાઇલ. નોર્મલ. એ પ્રમાણે આ જે બનશે n પેન્ટેન n તો આલ્કેન છે n પેન્ટેન છે. આ જે બન્યું એની અંદર જો છેડેથી બીજા કાર્બન CH3 છે અને 5 કાર્બન છે તો આપણે આઇસો પેન્ટેન બોલીએ છીએ. આપણે આને આઇસો પેન્ટેન. આમાં પણ જો 1 2 3 4 5 5 કાર્બન થયા અને હાઇડ્રોજન કેટલા હશે? આ પણ 12 છે. એટલે કે આને આપણે આ રીતે પણ લખાય. આ 5 કાર્બનને નોર્મલમાં પણ લખાશે, એક આ રીતે પણ લખાશે. બીજું હજી હું આ રીતે પણ લખી શકું જેમાં પણ 1 2 3 4 ને 5 કાર્બન છે. 3 ને 3 6 ને 3 9 ને 3 12. 12 હાઇડ્રોજન પણ થઈ જાય. સમજ પડી? તો આ રીતે પણ આપણે આને લખી શકાશે. જેનું નામ એનું નિયોપેન્ટેન કહેવાશે. આને નિયોપેન્ટેન કહેવાશે. ચલો હવે આની અંદરથી આપણે કાર્બનની જો વાત કરી અગાઉ જે પ્રમાણે શીખ્યા પ્રમાણે તો આમાં કેટલી ટાઈપના કાર્બન છે પહેલા તો એ જુઓ. તો આ બંને કાર્બન 1 ડિગ્રી છે. આ બે જે કાર્બન છે આ અને આ પણ બે કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન પણ બે કાર્બન સાથે, આ કાર્બન પણ બે એટલે આ 2 2 ડિગ્રીના કાર્બન છે. પણ જ્યારે અહીંયાથી જોજો બરાબર આ બંને ઉપરથી હું હાઇડ્રોજનને દૂર કરું તો બંને સરખું મતલબ અહીંયા દૂર અહીંયા દૂર કરો કંઈક આ પ્રકારની આપણે નોર્મલ ચેન બનશે. જો અહીંયાથી હાઇડ્રોજન તમે હટાવશો તો મતલબ CH2 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 CH3 એક પ્રકારની શું બને? ટૂંકમાં નોર્મલ ચેન બને, શૃંખલા બને છે. તો નોર્મલ માટે આવશે n નોર્મલ. અને 5 કાર્બન છે તો પેન્ટાઇલ એક પ્રકારનો આલ્કાઇલ છે. હાઇડ્રોજન હટી ગયેલો છે. એ જ પ્રમાણે જો આપણે આ બંને હાઇડ્રોજન પર તમે મતલબ અહીંયાથી હું હાઇડ્રોજનને હટાવું કે અહીંયાથી હાઇડ્રોજન હટાવું બંને સરખું બનશે. અહીંયાથી હાઇડ્રોજન હટાવું છું તો જો આ પહેલા CH3 પછી અહીંયાથી હાઇડ્રોજન હટાવે તો CH અને ઉપર મતલબ સંયોજકતા બતાવીએ આપણે અહીંયાથી હાઇડ્રોજન હટી ગયો છે બરાબર તો CH પછી આગળનું CH2 CH2 CH3 સમજ પડી. તો અહીંયા પણ શું બને છે એક પ્રકાર જો અહીંયાથી જ્યારે હાઇડ્રોજન હટશે તો અહીંયા થોડુંક નામ અલગ છે. ધ્યાન જ્યારે અહીંયાથી હાઇડ્રોજન હટે છે અને નજીક છે તેને સક્રિય બોલે છે અથવા એક્ટિવ પણ બોલે છે. શું કહેવાય? એક્ટિવ. બીજું કે આ કાર્બન જે છે એ કાર્બનની ડિગ્રી તમે જુઓ તો આ કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે એટલા માટે દ્વિતીયક શબ્દ પણ આવે છે.
અને પાછળ 5 કાર્બન છે તો 5 કાર્બન માટે અમાઇલ શબ્દ યુઝ થાય છે. એ શબ્દ અમાઇલ આ થોડું અલગ છે, યાદ રાખવું પડશે. ત્યારે છેડેથી બીજા કાર્બન પરથી જો હાઇડ્રોજન હટશે તો મતલબ એની સક્રિય 2 ડિગ્રી છે તો દ્વિતીયક અને 5 કાર્બન માટે અમાઇલ શબ્દ, પેન્ટાઇલ નહીં, આલ્કેન તો છે પણ આના માટે અમાઇલ શબ્દ યુઝ થાય છે. એ પ્રમાણે જો આપણે આ કાર્બન પરથી હાઇડ્રોજન દૂર, જો પહેલા આ બંને પર દૂર કરીએ છીએ તો ઉપરનું બને છે. આ બંને પરથી હાઇડ્રોજન હટાવો છો તો આ પ્રકારનું બનશે. અહીંયા દૂર કરો, અહીંયા દૂર કરો, કોઈ ફરક પડશે નહીં. એ પણ આ કાર્બન પરથી જો હાઇડ્રોજન હટાવો તો આ પ્રકારનો આલ્કાઇલ તમને મળશે, મતલબ અહીંયાથી હાઇડ્રોજન હટશે. હવે આને જે બોલીશું ટૂંકમાં, જો અહીંયા બાજુ છે વચ્ચે આવી જાય છે તો એના આગળ સક્રિય શબ્દ નથી લાગતો પણ હજી અહીંયા દ્વિતીયક આવશે ખાલી, અને આને બોલીશું 5 કાર્બન માટે અમાઇલ, દ્વિતીયક અમાઇલ. ચલો બીજું, હવે આપણે એક આ રીતે પણ પેન્ટેન ને આ રીતે પણ લખી શકાશે. જો પેન્ટેન ને આ રીતે લખીએ તો આપણે હાઇડ્રોજન જો અહીંયાથી હટાવો તો આ પ્રકારનું બનશે. હાઇડ્રોજન અહીંયાથી હટાવીશું તો આ ટાઈપનું બનશે. હાઇડ્રોજન આ કાર્બન પરથી હટાવો તો આ મળશે આપણને. હાઇડ્રોજન આ બંને પરથી કોઈ પણ જગ્યાએથી હટાવો એક સરખું બનશે. આ પહેલા આપણે શું કર્યું, આના પરથી હાઇડ્રોજન હટાવ્યું તો CH2 થઈ ગયું, CH2 CH CH3, અને આની અંદર છેડેથી બીજા કાર્બન પર 2 CH3 આવે છે, मतलब અહીંયા એક પ્રકારનું શું બને છે, मछली जल की रानी है पीछे से उसकी कहानी है. તો અહીંયા ભાઈ જ્યારે જ્યારે કંઈક આ ટાઈપનું બને છે મછલી જેવું તો આપણે શબ્દ આઈસો લગાવીએ છીએ, અને 1 2 3 4 ને 5 કાર્બન છે તો પેન્ટાઇલ શબ્દ આવશે. સમજમાં આવ્યું? ક્લિયર? આગળ જો અહીંયાથી જ્યારે હાઇડ્રોજન આપણે હટાવશું તો પહેલા તો CH3 પછી CH અને અહીંયા હાઇડ્રોજન હટી ગયું, બાકીનું તો સેમ લખ્યું આપણે. તો હવે અહીંયા જો ઉપર જેમ શબ્દ બીજા કાર્બન પર જ્યારે તો સક્રિય શબ્દ લાગે છે તો અહીંયા પણ સક્રિય, અહીંયા પણ સક્રિય લગાવ્યું. બીજું કે અહીંયા તમે આની અંદર પણ જોઈ શકો છો કે આની અંદર પણ મછલી જેવું બને છે છેડેથી, તો આઈસો શબ્દ આવી ગયો. ત્યારે અહીંયા સક્રિય પછી આઈસો, અને આ કાર્બનની ડિગ્રી તમે જુઓ તો આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો દ્વિતીયક શબ્દ પણ લાગી ગયો અહીંયા, અને પાછળ 5 કાર્બન માટે અમાઇલ. થોડુંક યાદ રાખવું પડશે, થોડુંક અહીંયા યાદ રાખવું પડશે, સમજી. ચલો તો અહીંયા એક પ્રમાણે આગળ જો, હવે આ કાર્બન પરથી આપણે જ્યારે હાઇડ્રોજન હટાવીશું તો મતલબ આગળ તો સેમ CH3 CH2, અહીંયાથી હાઇડ્રોજન જતો રહ્યો તો નીચે CH3. હવે અહીંયા જો આની અંદર તમે આઈસો શબ્દ ના લગાવી શકો. કેમ? કારણ આઈસો શું કહેવાય, છેડેથી બીજા કાર્બન 2 CH3 પણ અહીંયા તો ત્રીજો એક પણ બીજો જોડાશે. તો અહીંયા શું બોલી ભાઈ, કાર્બનની ડિગ્રી, તો આ કાર્બન 1 2 અને 3, 1 2 અને 3 કાર્બન સાથે, તો મતલબ 3 કાર્બન હોય તો તૃતીયક કહેવાશે, અને 5 કાર્બન છે તો બોલીશું અહીંયા પેન્ટાઇલ બોલીશું. સમજ પડી? ક્લિયર? આગળ જેના પછી હવે આ બંને પરથી હું અહીંયાથી હાઇડ્રોજન હટાવું કે અહીંયાથી કોઈ ફરક પડશે નહીં. જો અહીંયાથી હું હાઇડ્રોજન હટાવું છું તો અહીંયા બાકીનું CH3 CH2 CH CH3 અને CH. તો અહીંયા જો હવે મતલબ છેડાના કાર્બન અહીંયા તો આગળ તો પણ આપણે સક્રિય લગાવતા હતા, ત્યારે અહીંયા છેડાના કાર્બન પરથી હાઇડ્રોજન તો સક્રિય શબ્દ આવશે, પણ અહીંયા ડિગ્રી નથી કારણ આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે તો આપણે 1 ડિગ્રી લખતા નથી કોઈ દિવસ. તો અહીંયા સક્રિય અમાઇલ 5 કાર્બન માટે શબ્દ આવે સક્રિય અમાઇલ. અને બીજી રીતે આ જ લખાશે, પણ આમાં આ બધા જ કાર્બન સરખા છે ભાઈ, કારણ અહીંયાથી હાઇડ્રોજન હટાવું તો પણ આવું જ બનશે. અહીંયાથી કોઈ પણ કાર્બન પરથી તમે હાઇડ્રોજન હટાવો દરેક વખતે આ પ્રકારનું કમાવ બનશે. પણ આની અંદર છેડેથી બીજા કાર્બન પર 2 3 CH3 લાગેલો છે અને એની આગળ એક CH2 છે, તો એના માટે આપણે નિયો શબ્દ લગાવ્યો. કયો શબ્દ? નિયો. અને 5 કાર્બન છે તો પેન્ટાઇલ. હવે માની લો ભાઈ આની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે ભાઈ OH લગાવ્યો. જોઈએ શું લગાવીએ આપણે અહીંયા OH ફંક્શનલ ગ્રુપ લગાવીએ તો આના માટે શબ્દ કયો આવશે ભાઈ? N પેન્ટાઇલ આલ્કોહોલ. માની લો અહીંયા હું OH લગાવું તો સક્રિય દ્વિતીય એમાઇલ આલ્કોહોલ આ રીતે બોલાશે. એ પણ માની લો અહીંયા OH લગાવું છું તો આની અંદર બોલાશે ટૂંકમાં દ્વિતીયક અમાઇલ આલ્કોહોલ. એ જ પ્રમાણે માની લો આની સાથે OH લગાવ્યો તો ક્લોરીન લગાવ્યો અહીંયા. શું લગાવ્યું છે? ક્લોરીન. તો
આના માટે બોલાશે આઇસોપેન્ટાઇલ ક્લોરાઇડ. એ પાણીમાં બ્રોમિન લગાવ્યો તો આના માટે બોલીશું આપણે સક્રિય આઇસો દ્વિતીયક અમાઇલ બ્રોમાઇડ. એ પાણીમાં અહીંયા હું ક્લોરીન લગાવું છું તો દ્વિતીયક પેન્ટાઇલ ક્લોરાઇડ. એટલે આ રીતે આયુપીએચ એટલે આ સામાન્ય આલ્કાઇલનું સામાન્ય નામ આપણે આ લખવાનું રહેશે. સમજ પડી? તો આ આપણે શીખ્યા ટૂંકમાં એક પ્રકારના આલ્કેનના કયા ટૂંકમાં સામાન્ય નામ. હવે આના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે વિદ્યાર્થી. ખ્યાલ? તો અહીંયા સુધી રહેવા દો. આના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આ ટાઈપના એક્ઝામ્પલ આવે તો નામ કેવી રીતે લખવાનું એક્ઝામ્પલ થી વધારે તમને ક્લિયર થઈ જશે. ઓકે? જો આ ટાઈપના હવે ટૂંકમાં આલ્કાઇલ ગ્રુપ આવે ત્યારે શું કરવાનું? આપણે પહેલા સામાન્ય શીખ્યા આલ્કાઇલ ગ્રુપ, પણ ટૂંકમાં આલ્કીન આવે તો જનરલી CH211CH એટલે એક પ્રકારનો હાઇડ્રોજન હટી ગયું. CH211CH તો આપણે ઇથીન બોલતા આપણે, પણ જ્યારે CH211CH2 હોય અને હવે અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ લાગે આગળ તો આને આપણે બોલીશું વિનાઇલ. શું બોલીશું અહીંયા? વિનાઇલ. મતલબ અહીંયા હું OH લગાવું. શું લગાવું અહીંયા? OH. તો વિનાઇલ આલ્કોહોલ બોલવા. ક્લોરીન લગાવો તો વિનાઇલ ક્લોરાઇડ એ બોલાશે. એ પાણી જો અહીંયા આ પણ આલ્કીન છે પણ કાર્બનની સંખ્યા 3 છે. એટલે અહીંયા sp3 કાર્બન છે પછી ડબલ બોન્ડ આવે છે. તેના માટે અલાયનિક શબ્દ આવશે. આ જે કાર્બન છે sp2 છે. એટલે જે ક્રિયાશીલ સમૂહ જોડાય એ કાર્બન કેવો હોય? sp2 હોય તો વિનાઇલ. અને ક્રિયાશીલ સમૂહ જોડાય છે એ કાર્બન તો sp3 એનો બાજુનો કાર્બન sp2 છે. તો ટૂંકમાં આને બોલીશું આપણે ટૂંકમાં અલાઇલ. શું લખીએ ટૂંકમાં? અલાઇલ શબ્દ આવશે. એ જ પ્રમાણે આની અંદર પણ જો આ કાર્બન કેવો છે? જે ક્રિયાશીલ સમૂહ અહીંયા જોડાશે ક્લોરીન ક્લોરીન કે આલ્કોહોલ કે એમાઇન કે જે પણ જોડાશે એ કાર્બન sp કાર્બન છે. તો એના માટે આપણે એસિટાઇલિન શબ્દ આવશે. એસિટાઇલ. એ જ પ્રમાણે અહીંયા જો આની અંદર પણ બરાબર જે કાર્બન જોડાય ત્યાં sp3 કાર્બન છે પછી એના બાજુનો કાર્બન sp છે તો એના માટે પ્રોપાર્જિલ શબ્દ આવશે. પ્રોપાર્જિલ શબ્દ આવશે. એ જ પ્રમાણે અહીંયા જો આની અંદર ડાયરેક્ટ જે કાર્બનની સંખ્યા 3 છે પણ અહીંયા જે sp કાર્બન સાથે જ ક્રિયાશીલ સમૂહ જોડાશે તો એને બોલીશું પ્રોપીનાઇલ. પ્રોપીનાઇલ બોલીશું. અને એ જ પ્રમાણે આ પ્રકારનું જો બેન્ઝીન સાથે ડાયરેક્ટ કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય ત્યારે બેન્ઝીન હોય તો એના માટે આપણે એરાઇલ શબ્દ અથવા તો ફિનાઇલ બોલીશું. બેન્ઝીન છે આલ્કાઇલ સમૂહ તરીકે આલ્કાઇલ તરીકે ભાઈ બેન્ઝીન છે તો એને એરાઇલ પણ બોલી શકાય અથવા તો ફિનાઇલ બોલાશે. એ પ્રમાણે બેન્ઝીન પછી વચ્ચે CH2 હોય ને પછી ફંક્શનલ ગ્રુપ જો જોડાશે તો એના માટે બેન્ઝાઇલ શબ્દ આવશે. બેન્ઝાઇલ શબ્દ આવશે. એ જ પ્રમાણે બેન્ઝીન પછી વચ્ચે કાર્બન છે એની સાથે બે CA બરાબર બે ક્રિયાશીલ સમૂહ જોડાય બરાબર ઉપર નીચે બે આગળ નીચે જોડાશે તો એના માટે બેન્ઝાલ શબ્દ આવશે. આમાં CH2 છે અહીંયા CH છે બેન્ઝાઇલ અને આને બોલાશે બેન્ઝાલ. અને એ જ પ્રમાણે અહીંયા ખાલી કાર્બન છે એની સાથે બીજા કોઈ જોડાયેલું હોઈ શકે એનો બેન્ઝો શબ્દ આવશે. તો યાદ રાખજો. અહીંયા જો કેટલાક એક્ઝામ્પલ છે તો આગળ આપણે જોઈએ હવે આને તો શું બોલતા આપણે મિથાઇલ અને આ છે ક્લોરીન છે. મિથાઇલ અને શું છે એનું ક્લોરીન છે તો અહીંયા આપણને ટૂંકમાં ક્લોરોમિથાઇલ શું બોલીએ? ક્લોરોમિથાઇલ અથવા મિથાઇલ ક્લોરાઇડ બોલીશું. મિથાઇલ ક્લોરાઇડ બોલીશું આને આપણે. મિથાઇલ ક્લોરાઇડ. એ પ્રમાણે આની અંદર પણ જો હવે આલ્કાઇલ કયો છે? ઇથાઇલ છે અને ક્લોરીન લાગેલો છે તો ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડ. એ જ પ્રમાણે ચલો આની અંદર બ્રોમિન છે પણ અહીંયા જો શું થયું? છેડેથી બીજા કાર્બન પર બે CH3 સમૂહ જોવા મળે છે એટલે મછલી ટાઈપ બને છે તો આપણે એના ભાઈ આઇસો કઈ આ આઇસોપ્રોપાઇલ અને બ્રોમિન લાગે તો બ્રોમાઇડ બોલી દેશું આપણે. આઇસોપ્રોપાઇલ. આઇસો 3 કાર્બન છે તો મતલબ પ્રોપાઇલ અને બ્રોમિન છે તો બ્રોમાઇડ. અહીંયા આલ્કાઇલ ગ્રુપ કઈ થઈ ગયું? બે કાર્બન છે ઇથાઇલ અને આલ્કોહોલ લાગેલો છે તો ઇથાઇલ આલ્કોહોલ.
ઇથાઇલ આલ્કોહોલ. ચલો અહીંયા જો કેટલા કાર્બનમાં, અહીંયા જો જે કાર્બન છે 3 કાર્બન, તો આ કાર્બન ડિગ્રી કેટલી રૂમમાં, આલ્કાઇલ ગ્રુપ જો OH જોડાયેલો છે એ કાર્બનની ડિગ્રી કેટલી રૂમમાં 3 ડિગ્રી, કે 3 કાર્બન સાથે, તો આને બોલીશું આપણે તૃતીયક. અને કાર્બનની સંખ્યા 1 2 3 4 ને 5 છે, તો પેન્ટાઇલ, તૃતીયક પેન્ટાઇલ આલ્કોહોલ. અહીંયા જો SH, જેવી રીતે OH હોય તો આલ્કોહોલ બોલીએ છીએ, પણ જ્યારે SH આવે તો S માટે આપણે થાયો, કયો દર થાયો આલ્કોહોલ, કયો બોલીએ આપણે થાયો આલ્કોહોલ બોલતા હોય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે અને આ એક પ્રકારની કેવું થાયો, પણ આ કાર્બનની ડિગ્રી જોવી પડશે. એટલે SH કયા કાર્બન છે, તો આ કાર્બન જે છે બે કાર્બન સાથે જોડાયેલો છે, તો 2 ડિગ્રીનો કાર્બન છે, તો અહીંયા બોલીશું આપણે ટૂંકમાં દ્વિતીયક અને કાર્બનની સંખ્યા 4 છે, તો બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ થાયો આલ્કોહોલ બોલાશે, થાયો આલ્કોહોલ. સમજ પડે છે. એ જ પ્રમાણે આની અંદર જો, તો આની અંદર ટૂંકમાં OH, પણ અહીંયા છેડેથી બીજા કાર્બન પર 2 CH3, ફરી પાછું કઈ મછલી જેવું બને છે. તો મતલબ આ એક પ્રકારનો આઇસો તો છે, પણ કેવો આઇસો છે, 1 2 3 4 5 આઇસોપેન્ટાઇલ. શું છે, આઇસોપેન્ટાઇલ. અને આલ્કોહોલ લાગેલો છે તો આપણે આલ્કોહોલ બોલીશું, તો આઇસોપેન્ટાઇલ, આઇસોપેન્ટાઇલ આલ્કોહોલ. ક્લિયર. આગળનું એક્ઝામ્પલ જો, આગળનું એક્ઝામ્પલ, આ બંનેમાં ફરક છે બીજો જોઈએ. અહીંયા ડાયરેક્ટ કાર્બન સાથે OH હતો તો આપણે તૃતીયક શબ્દ, પણ અહીંયા આ કાર્બન પછી વચ્ચે CH2 પછી ક્રિયાશીલ સમૂહ છે, તો આના માટે શબ્દ છેડેથી બીજા કાર્બન પર 3 CH3 હોય અને એની સાથે જો બીજો એક કાર્બન જોડાઈ જાય તો એ વખતે શબ્દ લગાય છે નિયો. પ્લસ સમજમાં આવે છે. આ બંનેનો ફરક શું છે, કે આમાં ડાયરેક્ટ ક્રિયાશીલ સમૂહ જોડાય છે, જ્યારે આમાં વચ્ચે CH2 પછી ક્રિયાશીલ સમૂહ છે, તો અહીંયા નિયો શબ્દ આવશે, આમાં નિયો આવશે નહીં. એટલે છોકરાઓ અહીંયા બંનેમાં કન્ફ્યુઝન થાય છે. અહીંયા પણ નિયો લગાઈ દેશે કે છેડેથી બીજા કાર્બન પર 3 CH3 નિયો નહીં. જ્યારે ક્રિયાશીલ સમૂહ ડાયરેક્ટ કનેક્ટ હશે છેડેથી કાર્બન પર 3 CH3 લાગેલા હોય અને એ જ કાર્બન સાથે ડાયરેક્ટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો કાર્બનની ડિગ્રી લખવાની. પણ જ્યારે છેડેથી બીજા કાર્બન પર 3 CH3 હોય અને એના પછી વચ્ચે બીજો કાર્બન આવી અને ક્રિયાશીલ સમૂહ આવતો હશે તો આપણે બોલીશું નિયો. કયો શબ્દ આવશે, નિયો. આ ભૂલ ના થવી જોઈએ, બંને સેમ દેખાય છે એટલે ત્યાં ભૂલ થશે. તો અહીંયા લખીશું આપણે નિયો. અને કાર્બનની સંખ્યા અહીંયા ટોટલ તમે જુઓ તો 1 2 3 4 ને 5 છે, તો નિયોપેન્ટાઇલ અને ટૂંકમાં NH2 છે તો આપણે એના માટે એમાઇન બોલીએ છીએ. એમાઇન. સમજ પડી. તો આ જ રીતે આપણે બીજા કેટલાક આગળ હજી એક્ઝામ્પલ જોઈએ અલગ અલગ ટાઈપના, બરાબર. બાકીના પછી વધારાના એક્ઝામ્પલ જે છે હું તમને PDF ના સ્વરૂપમાં મોકલી દઈશ, તમારે જોઈ અને નોટની અંદર લખી લેવાના રહેશે.